આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? જી કરી. હા, તમે રજા પર તો શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ ઉપર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. Kareem Ilam Group, Kareem Nur Muhammad Momin from Houston, Texas. 6th August 2025, Wednesday morning, Ilam Mijalis. Our Ilam Mijalis number 1603, my wide number 574. Shukr Alhamdulillah. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓને, અને આ ઇલમ મિજાલિસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે તે દરેકનો હૃદયપૂર્વક ઘણો જ ઘણો આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ, હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો, બધા ખિદમતગારો, અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ મિજાલિસમાં હાજરી આપી, જે લોકોએ ફરમાન મુબારક, ગિનાન મુબારક, કલામ મુબારક વાંચવા અને યાદ કરીને બોલવાના વારા લીધા, ઇલમ મિજાલિસની ગોઠવણ કરી, જે લોકોએ વાયચ કરી, તે દરેકનો હૃદયપૂર્વક ઘણો ઘણો જ આભાર માનું છું. જે લોકો 101 દાણાની પીરસાની તસ્બીહ ગાડીને 40 દાણાનો સવાબ પોતાના દીન ભાઈ બહેનોને અર્પણ કરે છે, રૂહાનીઓ માટે સલવાતની તસ્બીહ પડે છે, 101 દાણાની સલવાતની તસ્બીહ પડીને મૌલાને નજરાણું અર્પણ કરે છે, આખી જહાન માટે, મૌલાની કાયનાત માટે જે લોકો દુઆ માગે છે તે દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી દરેક ઉમેદવારો, દરેકના ફેમિલીના મેમ્બરો, બચ્ચાઓ, જગતભરના તમામ ઇસ્માઇલીઓ, મૌલા દરેકને મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી મૌલા દરેકને સુખી સલામતને આબાદ રાખે. આમીન. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મૌલા બચ્ચાઓને દરેકને છેલ્લા દમ સુધી સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. મૌલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. મૌલા દરેકને કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. મૌલા દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. મૌલા દરેકની કુલ બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો, મુશ્કેલીઓ દૂર કરે. મૌલા દરેકને જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. મૌલા દરેકને દુઆ, દસોન, શુક્રી, ઇબાદતમાં ભરપૂર રાખે. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી દરેકના કુલ ગુનાહ માફ કરે. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી મૌલા દરેકને પોતાના જાહેરી બાતોની નૂરાની દીદાર નસીબ કરે. મૌલા જગતભરમાં સુખ, શાંતિ, સલામતી, આબાદી ફેલાવે. મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. મૌલા કુલ રૂહાનીઓના કુલ ગુનાહોની માફી બક્ષે, બાતુની નૂરાની દીદાર નસીબ કરે. મૌલા પોતાના અસલ મુબારકમાં વાસલ કરે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. આજે આપણે ઇન્શાલ્લાહ, હું આજે પહેલા તો તમારે બધાની માફી ચાહું છું. ગયા બુધવારે હું વાયદ ના કરી શક્યો, અને તો તમે મોટું દિલ રાખીને માફ કરજો. તમને થોડી તકલીફ પડી હશે. અને આજે પણ તમારી માફી ચાહું છું કે હું આજે 1 કલાક જ વાયદ કરી શકીશ. તો ઈસ્ટર્ન ટાઈમ પ્રમાણે આપણે 10:30 ચાલુ કરી ઇલમ મિજાલિસ અને 11:30 પૂરી થશે. તો આજે આપણે ખુદાવિન શાહ રહીમનું તખ્તનશીનનું ફરમાન મુબારકનું આગળ આપણે વાંચન કરીશું. એને ફરમાન મુબારક સમજવાની કોશિશ કરીશું, અને ઇન્શાલ્લાહ કોશિશ કરું છું કે છેલ્લે 10-15 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર સેશન બી રાખીએ. તો આજે ટાઈમ ઓછો છે તો હું ગિનાન નથી પડી રહ્યો, પણ થોડી 5-10 મિનિટ થોડી અતરાફની વાતો કરીને પછી આપણે મૌલાનું ફરમાન મુબારક વાંચીશું. તો મૌલા જ્યારે
અ, કોઈ કામ કરવા માગે છે તો નિર્ણય કરે છે તો જે સ્વામીજી આવ્યા અને અવાજ હોવા અને આગમથી થયા એંધાણ પીરોય જ્ઞાનમાં કીધું છે. તો ઘણી વખતે એની મહેરબાની થકી કરમ બક્ષિસથી આપણને અમુક નિશાનીઓ મોલા આપી દે છે અને આપણને એ કાર્ય કરતા બી કરી દે છે. તો આપણે મોલાના બહુ લાખો લાખો શુક્ર ગુજાર છીએ. તો દરેક જોમાના અંદર દરેક ઇમામનો ઇમામતનો સમયગાળો અલગ અલગ હોય છે, કાર્ય પણ અલગ હોય છે. અને શાહ કરીમે બી હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ શાહ કરીમે બી ફરમાવ્યું અને આ જોમાના અંદર મોલા વધારે એના પર જોર આપી રહ્યા છે. તો આપણે આપણા રૂહ માટે, આપણા ઇસ્માઇલી ભાઈ બહેનોના રૂહ માટે અને જે બીજા ફેથવાળા છે અને જે લોકોને કોઈ ફેથ નથી, કોઈ ઈમાન નથી, કોઈ મઝહબ નથી, એ લોકો બી સાથે સારી રીતે રહેવું જોઈએ, વાતચીત કરવી જોઈએ અને આપણાથી થાય એટલું બધું કરવું જોઈએ એમની ઉન્નતિ માટે અને ખાસ કરીને રૂહાની ઉન્નતિ માટે. તો મોલાના લાખો લાખો શુક્રગુજાર છું. હમણાં 1-2 અઠવાડિયા દરમિયાન, જે ખાસ કરીને છેલ્લા અઠવાડિયા દરમિયાન મારે જે લોકોની મુલાકાત થઈ, તો હું તમને શોર્ટના અંદર કહું તો બહુ બ્યુટીફુલ વાતો છે. અને જાહેરના અંદર બી એક મૌલા એ બધા મોજીજા બતાવે છે, બહુ એબનોર્મલ ચીજો હોય છે, આપણે કદી વિચારી ના હોય. અને તો હું જોબ કરું છું તે એક બ્લેક કસ્ટમર આવે છે, બહુ મોટી ઉંમરનો છે. મેં કીધું 75 નો છે? તો કે એક્ઝેક્ટ કે હા, હું 75 વર્ષનો છું. તો એ આવે છે તો ઉંમર બી બહુ છે અને શારીરિક તકલીફ બી છે, બહુ ધીરે ધીરે ચાલે છે. અને આવે છે તો સ્ટોરના અંદર લગભગ 15 મિનિટ કે અડધો કલાક ટાઈમ સ્પેન્ડ કરે છે, બધે ફરે છે. તો આપણે બી એને વોચ કરવું પડે છે. અને સ્ટાર્ટિંગમાં જ્યારે આવવાની શરૂઆત કરી ત્યારે મુશ્કેલથી 25 સેન્ટ કે 50 સેન્ટ એનું કાંઈ કેન્ડી કે એવું કાંઈ લેતો હતો, રાઈટ? અને તો બરાબર એને વોચ કરવું પડે, બરાબર. તો મને બહુ નવાઈ લાગતી. તો 1-2 વખત એ રીતે આવ્યો. પછી ત્રીજી વખતે આવ્યો ત્યારે મને લાગ્યું કે હવે આવ્યો છે તો મારે 15 મિનિટ અને અડધો કલાક સતત એને વોચ કરવું પડશે, રાઈટ? તો છેલ્લે 2-3 વખત આવે છે તો બહુ મોટી ગ્રોસરી બાય કરે છે. બહુ નવાઈ લાગી, એમ કે જે 10 પૈસા અને 50 પૈસાની ચીજો લેતો હતો, હવે આટલી મોટી એમાઉન્ટના અંદર બિઝનેસ આપે છે, રાઈટ? અને છેલ્લે આવ્યો તો બહુ એ આવવા ગયો ને હું દરવાજાની નજીક હતો, તો મેં એના માટે દરવાજો ખોલ્યો. હું કીધું, ગુડ મોર્નિંગ સર, યુ આર મોસ્ટ વેલકમ હિયર. અને મને કે થેન્ક યુ સર. પછી મને કે હાવ આર યુ? હું તો આઈ એમ ફાઇન, થેન્ક ગોડ. તો બહુ ખુશ, તો એકદમ મારે સામે જોવા લાગ્યો કે એબ્સોલ્યુટલી રાઈટ. કહેવાનો મતલબ કે આપણે સારા છીએ અને ગમે જે હાલતના છીએ તો આપણે ખુદાના શુકર કરવા જોઈએ. અને એ દિવસે કેપ પહેરીને આવ્યો હતો. તો આઈ લવ જીસસ, હું ઈસા પૈગંબરને મોહબ્બત કરું છું. ધીસ ઇઝ ધ ઓનલી વે. અને એમ લખ્યું હતું કે આ જ એક રસ્તો છે. અને પછી નીચે લખ્યું હતું કે વન વે. આ એક જ સીધો માર્ગ છે. તો બહુ બ્યુટીફુલ ચીજો હતી. તો ઈસા પૈગંબર માતા મરિયમના ખોળાના અંદર બોલતા થયા કે ખુદાનો હું પૈગંબર છું. ખુદાએ મને એનું ઇલમ આપ્યું છે, કિતાબ આપી છે અને તમને નસીહત કરવા માટે કીધું છે. તો એક રસ્તો છે. હકીકતના રસ્તાથી વાકેફગાર થશો ત્યારે તમે આઝાદ થશો. અને હકીકતી બીજે રસ્તે ચાલે છે, જેમ આગળ ઈસા, પીર સદરદીન નાસર ખુસરો, પીર શમ્સ મૌલાના રૂમી, એવી રીતના માણસો હકીકતના રસ્તા પર ચાલ્યા. અને કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. તો હજરત ઈસાનું બી નામ લીધું અને ઈસા હકીકતી હતો, તે ખુદામાં ફના થયો. તો આપણે બહુ ધ્યાનથી ખુદાની કુદરતનું નિરીક્ષણ કરીએ તો મૌલાએ ફરમાવ્યું કે જાહેર બાતુન જો કુછ દિસતા, જો કુછ સુનતા કાન, હક બિના તો ખાલી નહીં, એ નુકતા ખૂબ પહેચાન. અને શાહ કરીમે ફરમાવ્યું તો સઘળી બાબતોમાં સત્ય માટેની ખોજ કરવી. તો દરેક બાબતના અંદર, પોતાના હૃદયના અંદર, પોતાના કામકાજ દરમિયાન, પોતાની ફેમિલી કે જમાત કે આખી ખુદાની કુદરતના અંદર પીરોએ જે જ્ઞાનની રચનાઓ કરી, એ ખુદાની કુદરતનું નિરીક્ષણ કરીને, પતંગિયા, ભમરાનો, ચાંદનો, સૂરજનો, તારાઓનો, એ દરેક ફૂલોનો, એનું ખુદાની કુદરતનું નિરીક્ષણ કરીને એમાંથી જ્ઞાન પેદા કર્યું, એમાંથી ઇલ્મ લીધું ને આપણા સુધી પહોંચાડ્યું. તો જાહેર બાતુન જો કુછ દિસતા, જો કુછ સુનતા કાન, હક બિના તો ખાલી નહીં, એ નુકતા ખૂબ પહેચાન. અને શાહ કરીમે ફરમાવ્યું કે સઘળી બાબતોમાં સત્ય માટેની ખોજ કરવી, એ સઘળું તમારા થકી છે. અને અમે વધુ ને વધુ કાર્ય કરવા અને જવાબદારી ઉપાડવા માટે રાજી છીએ. તો એ ઘોસરી ઓછી બાય કરે છે કે વધારે બાય કરે છે, પણ બહુ ટાઈમ લે છે. તો પછી કોઈ કસ્ટમર આવે છે એટલે જગ્યા આપે છે.
તો પછી જ્યારે સ્લો હતું ત્યારે એ બ્લેક કસ્ટમર 75 વર્ષનો અને એક બીજો ગોરો કસ્ટમર હતો. તો સ્લો હતું એ સમયે, તો વાતચીત થઈ. પછી મેં પેલા ગોરા કસ્ટમરને કીધું, હું ડુ યુ નો અબાઉટ ધ પર્શિયન પોએટ નાસિર ખુસરો? તો કે નો સર, આઈ ડોન્ટ નો. હું તો ડુ યુ હેવ હેબિટ ઓફ રીડિંગ બુક્સ? કે ઓનેસ્ટલી આઈ એમ ટેલિંગ, આઈ એમ નોટ રીડિંગ બુક્સ, સમ ટાઈમ આઈ એમ રીડિંગ. અને હું તો કે એસ્પેશિયલી રિલિજિયસ કે એવી કોઈ કલ્ચર કે એ રિલેટેડ બુક તો હું નથી વાંચતો. હું તું સર્ચ કરજે તું, કે try to search on the Google about the Nasir Khusro. You will get the wonderful poetry about the spirituality, especially. તો કે yeah, I will try. હું તું સર્ચ કરજે ગૂગલ પર અને નાસિર ખુસરોની કવિતાઓ. તો પછી મેં કીધું એના અંદર એક કવિતા છે કે એટ ધ ડે ટાઈમ વેન વી આર વર્કિંગ, અવર બોડી ઇઝ વર્કિંગ, સો આપણા હાથ પગ બધું કામ કરે છે, દિવસ દરમિયાન આપણે કામ કરીએ છીએ, પણ જ્યારે આપણે રાતે સૂતા હોઈએ છીએ તો પણ આપણું હૃદય ધડકવાનું બંધ નથી કરતું અને આપણે શ્વાસ લેવાનું બંધ નથી કરતા. સો વી આર સ્ટીલ ડુઈંગ બ્રીથિંગ એટ ધ નાઇટ એન્ડ અવર હાર્ટ ઇઝ ઓલ્સો વર્કિંગ. તો નાસિર ખુસરો એમ કહે છે કે જેવી રીતે ઇન્સાન રાતે સૂતો હોય છે તો બી એનું હૃદય ધડકવાનું બંધ નથી કરતું, એનું શ્વાસ લેવાનું બંધ નથી કરતું, અને આ 24 કલાક સતત ચાલે જ છે. એ રીતે ખુદાના જે આશીર્વાદ છે અને એની દુઆઓ છે એ આપણા પર વરસી જ રહી છે. પણ આપણે આપણું પાત્ર, આપણા હૃદયનું પાત્ર એટલું સ્વચ્છ અને પાક બનાવીએ કે એ આશીર્વાદો અને દુઆઓ આપણને અસર કરે, આપણને કામ આવે. તો જ્યારે મેં વાત ચાલુ કરી ને પેલા ગોરા સાથે, તો પેલો બ્લેક કસ્ટમર તો એકદમ નજદીક આવ્યો, એટલું ધ્યાનથી આંખો મળાવીને અને મને કે વાવ સર, ઇટ્સ સો વન્ડરફુલ, બહુ બ્યુટીફુલ વાતો તમે કરી રહ્યા છો. તો બહુ બહુ ખુશી થઈ. અને પછી એક કસ્ટમર આવ્યું. તો હું ઓલવેઝ પૂછું છું કસ્ટમરને કે જેન્ટ્સ હોય કે લેડીઝ હોય કે ગુડ મોર્નિંગ મેમ, હાવ આર યુ? તો કે આઈ એમ ફાઇન. હું સે થેન્ક ગોડ આઈ એમ ફાઇન. યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. અગર તમે સારા છો, બધું બરાબર છે, તો એમ કહો તો ખુદાના શુકર છે, હું બરાબર છું. પછી વાતચીત થાય છે. તો પછી હું ઘણી વખત મારા ખિસ્સામાંથી તસ્બી બતાવું છું. હું જો તો બહુ કસ્ટમરો બધા બહુ એપ્રિશિએટ કરે છે, વાતો કરે છે અને બહુ રિસ્પેક્ટ આપે છે. પછી મેં કીધું, જુઓ મેં આ તસ્બીથી પ્રેક્ટિસ કરી હતી અલ્લાહનું નામ લેવા માટે. પછી આંગળીથી લેવા માંડ્યો, પછી જબાનથી લેવા માંડ્યો, હવે એ દિલથી યાદ કરું છું. ઘણી વખત એવું લાગે છે કે મારો સોલ માય સોલ ઇઝ ઓલરેડી મર્જ વિથ ગોડ. અલ્લાહ સાથે મારો સોલ, રૂહ મર્જ થઈ ગયો છે. તો એ કસ્ટમર બોલી, વન્ડરફુલ, નાઉ યોર સોલ ઇઝ ગોઈંગ ટુ બી શાઇનિંગ એન્ડ વિલ ગીવ શાઇન ટુ ઓલ ધ પીપલ્સ. કે હવે તારા રૂહમાંથી રોશની થશે અને એ રોશની દરેક જગ્યાએ ફેલાશે. તો એટલું એવું લાગ્યું કે મોલા પોતે આવ્યો કોઈના રૂપના અંદર અને બોલી રહ્યો છે, અને એટલું એટલું વન્ડરફુલ, એના ચહેરા પર એટલી ખુશી આંખોના અંદર. અને હું જ્યારે ઈસા પૈગંબરની વાત કરું છું તો મારા રોંગટા ઊભા થઈ જાય છે, અને સામેવાળા બી એ બી બતાવે કે જુઓ અમારા રોંગટા ઊભા થયા. એ લોકોની આંખોમાં બી આંસુ આવી જાય છે. તો એક બીજી કસ્ટમર આવી, એનું નામ હતું એરેકા. તો લેડી કસ્ટમર હતી, કાંઈ 50-55 વર્ષની. તો મારી સાથે વાત કરવા લાગી. તો પછી મેં કીધું, તારું નામનો મતલબ તને ખબર છે? કે ઓહો, કે આટલી ઉંમર થઈ ગઈ, મેં કદી વિચાર્યું નથી મારો નામનો. પછી મેં ગૂગલ પર સર્ચ કર્યું. તો મેં કીધું, તારો નામનો મતલબ થાય છે રૂહાની રાજા, અને બીજો મતલબ છે કે હંમેશા શક્તિમાન, ઓલવેઝ. તો આ બધા ખુદાના નામો છે. ખુદા રૂહાની રાજા છે અને હંમેશા શક્તિમાન છે, એના ઉપર કોઈ નથી બીજું. તો બહુ ખુશ થઈ. પછી બધી વાતો થઈ અને બચ્ચાઓની વાતો થઈ કે બચ્ચાઓ નથી સાંભળતા અને આ તે. બધું જો બચ્ચાઓ આપણી સાથે રહે છે તો આપણી ફરજ છે કે તમારો ફેથ ક્રિશ્ચન છે તો એને ક્રિશ્ચન એ ફેથ શીખાડવાની, ચર્ચમાં જવાની, બાઇબલ વાંચવાની, એ વાતો એને શીખવાડવી જોઈએ. તો કે હા, બરાબર છે. પણ એ બહુ પછી 1 વાર, 2 વાર, 3 વાર આપણે કહીએ અને આપણે ખાતરી કરી લેવી જોઈએ કે આપણે આપણાથી બનતું બધું કીધું છે. પણ એ ચીજ આપણે ફોર્સફુલી એપ્લાય નથી કરી શકતા. અગર બળજબરીથી એપ્લાય કરવા જશું તો બચ્ચાઓ પછી ઇરિટેટ થશે. અને અત્યારે સાથે રહે છે તો આપણે એમના પર વોચ કરી શકીએ છીએ, રાઈટ? આપણે એમને મળી શકીએ છીએ, વાત કરી શકીએ છીએ, એમના પર દેખરેખ રાખી શકીએ છીએ. એ બી આપણે સાથે રહે છે તો થોડી અદબના અંદર, શરમના અંદર રહીને નાફરમાની ને ગુનાના કામો નથી કરતા. પણ આપણે બહુ જબરદસ્તી કરવા જશું તો બચ્ચાના મગજના અંદર પહેલેથી જ હશે, એ કામ પરથી કે બિઝનેસથી કે સ્કૂલથી આવશે તો કે મમ્મી સ્ટાર્ટ થઈ જશે હમણાં જ. અને પછી એ કંટાળીને કદાચ કમાતો થશે તો ઘર છોડીને જતો રહેશે, બીજે રહેવા લાગશે કોઈ ઘર ભાડે કરીને. ત્યાં આપણે એના પર વોચ નહીં કરી શકીએ તો આપણું જે તકલીફ હતી એ વધારે મુશ્કેલ થઈ જશે.
તો આ બહુ ચીજ સેન્સિટિવ છે કે મને કે એબ્સોલ્યુટલી રાઈટ સર, તમારું કહેવું એકદમ બરાબર છે. પછી ઘણા લોકો એકદમ સવારે આવે છે એકદમ થાકેલા અને ચહેરા પર એકદમ ખુશી નથી હોતી. પછી હું એમને કહું છું કે તમે રાત્રે બરાબર આરામ નથી કર્યો, તમને ઊંઘ નથી આવી. કે હા, મુદ્દો શું કારણ છે કે આ બધી ફિકર ચિંતાઓ બધી આમ તેમ. મુદ્દો જુઓ, દુનિયામાં છીએ તો જવાબદારીઓ છે અને જવાબદારીઓ નિભાવવા માટે કામ કરવાનું છે અને અલગ અલગ લોકોને મળીએ છીએ અને આપણું એજ્યુકેશન ને આપણું સ્ટેટસ ને આપણે જ્યાં રહીએ છીએ એ પ્રમાણે આપણે કામ કરવું પડે છે. ઘણી વખતે આપણને નથી ગમતું તો પણ. તો આ મુશ્કેલીઓ તો હંમેશા રહેવાની છે, પણ એનો ઉપાય શોધવો જોઈએ. તો મને કે શું ઉપાય છે લોકો કે છે, તો હું કીધું કમસે કમ રાત્રે સુતી વખતે તમે શું કરો છો? અમે ટીવી જોતા જોતા સુઈ જઈએ છીએ. ટીવી એના મેળા બંધ થઈ જાય છે, અમે બી સુઈ જઈએ. હું એ રીતે ના કરો. તમારે ટીવી જુઓ તો જુઓ સારી ચીજો, પણ એક સુવાનો ટાઈમ નક્કી કરો અને 10-15 મિનિટ પછી બધું ટીવીને બંધ કરીને તમે બાઇબલ વાંચો 5-10 મિનિટ શાંતિથી અને ઈસા પૈગંબરનું ખુદાના નામનું તમે રટણ કરો 2, 5, 10 વખત અને પછી સીધો કરીને સુઈ જાઓ. તો કે વાવ, વન્ડરફુલ. તો હું તો આ કરવાથી તમે જે છેલ્લે તમે જે ખાધું છે ને એ તમને ઓડકાર આવશે ઇન્શાઅલ્લાહ અને તમારી રાત બહુ સારી જશે. પણ જો તમે ટીવી જોતા જોતા કોઈ ગંદા પ્રોગ્રામો યા હોરર કે કોઈ ફિકર ચિંતા વાળી ચીજો, તો એ તમે ખાધું છે તો આખી રાત તમને એ ચીજો સતાવશે. મને કે એબ્સોલ્યુટલી રાઈટ, કે તમે જે કહી રહ્યા છો એકદમ બરાબર છે. આ રીતે અમારે કરવું જોઈએ. તો વાવ, તો બહુ તો આ બધી ચીજો ઘણી બધી ચીજો છે, પણ અત્યારે જે મને ધ્યાનમાં આવી રહી છે એ હું કહી રહ્યો છું, રાઈટ. તો લોકોને હંમેશા કહું છું કે તમે તમારો ફેથ છે ક્રિશ્ચિયાનિટી, તો તમે એના પર અમલ કરો. બાઇબલ વાંચો, સમય કાઢીને અઠવાડિયામાં એક વખત તો તમે ચર્ચમાં જાઓ. ઘણા લોકો કહે છે કે અ, ઘણા લોકો એવા બી છે કે અમે કોઈ ફેથના અંદર નથી માનતા, કોઈ મઝહબના અંદર નથી માનતા. તો હું એમના સાથે એ ચીજનો ફોર્સફુલી એપ્લાય નથી કરતો, પણ હું એમને કહું છું કે તમે નીતિમત્તાના અંદર, તમારા લાઈફના અંદર, ફેમિલી લાઈફ અને તમારા કામ પર અને દરેક જગ્યાએ ફેમિલી ફ્રેન્ડ્સના અંદર તમારે હોનેસ્ટ રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ, કે હા અમારે પ્રમાણિક રહેવું જોઈએ. તો જે એથિકલી જીવન છે એ જીવવાની તમે કોશિશ કરો અને એ બી તમે તમારા બચ્ચાઓને કે હા બરાબર છે. તો આ ચીજ બહુ બેઝિક છે અને દરેક જણા આ ચીજ કબૂલ કરે છે, રાઈટ. તો એમને હું એ કહું છું, રાઈટ. ઘણા લોકો કે અમે ક્રિશ્ચિયાનિટી, અમારો જે ફેથ છે ઈસા પૈગંબર, એના પર અમે ઈમાન લાવ્યા છીએ, પણ હું ચર્ચમાં નથી જતો. તો હું કીધું કેમ નથી જતા? તો કે આઈ ડોન્ટ વોન્ટ એની વન બિટવીન મી એન્ડ ગોડ. મારા અને ખુદાના વચના અંદર હું કોઈ બીજાને રાખવા નથી માંગતો. બધું બરાબર છે, પણ જ્યારે તમે એ જગ્યાએ પહોંચી જાઓ છો તો તમને કોઈ બીજાની જરૂરત મહેસૂસ થતી નથી. પણ જ્યાં સુધી આપણે એ જગ્યાએ નથી પહોંચ્યા, આપણો રૂહ પાક અને સાફ નથી થયો, તો એ રૂહ પાક અને સાફ કરવા માટે આપણી પાસે બાઇબલ છે, આપણી પાસે ખુદાનું નામ અને ઈસા પૈગંબરનું નામ છે. અને ચર્ચ એટલા માટે છે કે ત્યાં જઈને આપણને બાઇબલ સાંભળવા મળશે. આપણે ઘરે નથી વાંચતા. ઓકે, આપણે એવા લોકોને મળીશું કે જે લોકોને ખુદા પર ઈમાન છે અને એ લોકો સારી સારી વાતો કરશે. અગર તમે ત્યાં જાઓ, તમે જે સારી વાતો છે, સારી ચીજો, એ તમે એપ્રિશિએટ કરો, લોકોને હિંમત આપો, તમારો સમય સારી રીતે પસાર થશે, તમે ખુદા અને ઈસા પૈગંબરને યાદ કરશો. અગર તમને એમ લાગે કે કંઈક બાઇબલની વિરુદ્ધ થઈ રહ્યું છે, તો તમે પ્યાર મોહબ્બતથી તમે ત્યાં હાજર માણસોને એ ચીજનું ડિસ્કસ કરો. તો તમારે લાઉડ થવું જોઈએ, ડિમાન્ડિંગ થવું જોઈએ. મને કોઈ કીધું કે પ્રિન્સ અલી મોહમ્મદ અને પ્રિન્સ હુસેન અને આપણે અમીર મોહમ્મદ, પ્રિન્સ અમીર મોહમ્મદ, એ લોકો આ દુબઈના પ્રોગ્રામના અંદર જે લોકો ઓર્ગેનાઇઝરોને અને જે પાર્ટિસિપેટરને મળ્યા, તો એ લોકો સાંભળતા હતા કે તમારું શું કહેવું છે આ પ્રોગ્રામ માટે. તો એ લોકો દરેક જણ પોતપોતાના મંતવ્ય આપતા હતા. તો મને સાંભળવામાં આવ્યું કે પ્રિન્સ અલી મોહમ્મદ એમ કીધું કે યુ શુડ બી લાઉડ એન્ડ ડિમાન્ડિંગ. અગર તમને એમ લાગતું હોય કે આ ચીજ બરાબર થઈ રહી છે, તો તમારે એને એપ્રિશિએટ કરવી જોઈએ. અને તમને એમ લાગે કે આ ચીજ બરાબર નથી થઈ અથવા આને વધુ સારી રીતે કરી શકાતી હોત, તો એ તમારું જ્ઞાન છે. તમને કાંઈક એવી ચીજ ખબર છે ઇલમથી અને તમારા એક્સપિરિયન્સથી, અનુભવથી, કે તમે બીજા સાથે શેર કરશો, બીજાને એ નસીહત કરશો, તો ઇમ્પ્રુવમેન્ટ આવશે કામના અંદર. તો યુ શુડ બી લાઉડ અને ડિમાન્ડિંગ. અગર તમે જ્યાં પણ છો અને તમારો જે હક છે એ સર્વિસ મેળવવાનો, સેવા મેળવવાનો, ખિદમત મેળવવાનો, તો તમારે ડિમાન્ડિંગ હોવું જોઈએ. તમારે કહેવું જોઈએ કે મારે આ ચીજની જરૂરત છે અને એ ચીજ મને કેવી રીતે સારી રીતે મળે, એ રીતે સાથે મળીને કાર્ય કરવું જોઈએ. તો મેં ભાઈને એમ કીધું કે તમે ચર્ચમાં જાઓ,
જે સારી ચીજો છે એને એપ્રિશિએટ કરો. ઓકે, ત્યાં ખુદાનું, ઈસા પૈગંબરનું નામ લેવામાં આવે છે, બાઇબલ વાંચવામાં આવે છે, બધી સારી ચીજો છે. અને લોકો સમય કાઢીને પોતાના રૂહ માટે કોઈ ને કોઈ જગ્યાએ એ લોકોને ઈમાન છે એટલે ભેગા થાય છે. તો તમે એપ્રિશિએટ થાઓ. તમને એવું કોઈ ચીજ લાગતી હોય તો તમે ડિસ્કસ કરો એમની સાથે. અને તમે બાઇબલથી પ્રૂવ કરો કે જો બાઇબલમાં આમ કહેવામાં આવ્યું છે, આપણે આમ કરી રહ્યા છીએ. તો આ રીતે તમે કરો, બરાબર. તો એક બીજી કસ્ટમર તો મોટી ઉંમરની હતી, મને કે તું શનિવારે કામ કરે છે? તો હું તો હા સવારે. તો કે હું શનિવારે આવીશ, મારે છુટ્ટી છે, તો તારી સાથે બહુ લંબાણથી ઊંડાણથી વાત કરીશ મજહબની અને સ્પિરિચ્યુઆલિટીની. હું તો યુ આર મોસ્ટ વેલકમ. અગર સ્લો હશે, કસ્ટમર નહીં હશે, તો આપણે વાત કરીશું. તો બહુ બ્યુટીફુલ વાત થાય છે. તો મેં મારા ફેમિલી લાઈફની વાત કરી કે તો આ લોકો માટે થોડી નવાઈની ચીજો હોય છે કે હું મારી શાદી 1992માં થઈ. અત્યારે હું 33 વર્ષથી હું મારી વાઈફ સાથે છું. તો વાવ, વન્ડરફુલ, બહુ સારું કહેવાય. પછી મારા છોકરાની વાત કરું છું. એના પાસે 2 બેચલર ડિગ્રી છે, એક માસ્ટર, એક ડોક્ટરેટ છે, હોસ્પિટલમાં જોબ કરે છે અને 2 વર્ષ આગા ખાન હેલ્થ બોર્ડના અંદર. હું સ્પષ્ટ બોલું છું, બ્લેક ગોરા કોઈ બી કસ્ટમર સામે આગા ખાન હેલ્થ બોર્ડ એમ સ્પષ્ટ બોલું છું. અને ફોકસના અંદર ખિદમત કરી છે. તો અત્યાર સુધી કોઈ નથી પૂછ્યું. લગભગ એમને જાણ છે કે આ કોઈ હેલ્થ રિલેટેડ સંસ્થા છે અને રેડ ક્રોસ જેવી ફોકસ સંસ્થા છે. એના અંદર 4 વર્ષ મારા છોકરાએ ખિદમત આપી છે, એક પણ પૈસો લીધા વગર. તો કે વાવ, ઇઝ સો વન્ડરફુલ. અને મેં મારા છોકરાએ કદી આલ્કોહોલને કે સિગરેટને ટચ નથી કર્યું. તો કે મને કે યુ આર વેરી રિચ. મને કે તું બહુ પૈસાવાળો છે. હું તો હજુ તો સાંભળ. હું તો આઈ એમ એ સ્પિરિચ્યુઅલ હું લેક્ચર આપું છું સ્પિરિચ્યુઆલિટી પર અને મારે 2000 ગ્લોબલી સ્ટુડન્ટ છે. મને કે સર યુ આર વેરી 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 રિચ. તમે બહુ પૈસાવાળા છો. તો મને તરત મૌલાના ફરમાન અને ગિનાન યાદ આવ્યું. અને મૌલા જાણે પોતે રૂપ લઈને આવતો હોય અને આપણા કાર્યોને એપ્રિશિએટ કરતો હોય અને આપણા કાર્યને આગળ વધારવા માટે નસીહત કરતો હોય. એવી રીતે એબનો એકદમ અસામાન્ય મોજીજા બનતા હોય એવું આપણને મહેસૂસ થાય છે. તો મને 2 ચીજો યાદ આવી. મૌલા પ્રભુ, તમારી પાસે પૈસો નથી તો શું થયું? ધર્મના કામમાં તમારી પાસે હિંમત છે તો તમારી પાસે અખૂટ દોલત છે. સરકાર સાહેબની ખિદમત બજાવવી એ જ મોમનનો પૈસો છે અને એ જ મોમનનું લક્ષણ છે. બીજું ચીજ યાદ આવી. સદગુરુ કહે રહે, તબ જુગ દેખ્યા નિર્ધના અને ધનવંત ન દેખ્યા કોઈ. ધનવંત તાકુ આકીએ જેની પ્રીત પિયાસુ હોય. તો પીર મા બાપે કીધું કે આખી દુનિયા જોઈ, બધા ગરીબ દેખાણા, કોઈ પૈસાવાળા ના દેખાણા. પૈસાવાળો એ છે કે જેના દિલના અંદર મૌલા માટે, હાજર જોમાના ધણી માટે સાચી મોહબ્બત છે, એ પૈસાવાળો છે. તો અલ્હમ્દુલિલ્લાહ, મને કસ્ટમર કે યુ આર વેરી રિચ. તો તો લોકો સમજે છે આપણે વાત કરીએ છીએ. દરેકના અંદર ખુદાનું નૂર છે. પછી એ ઇસ્માઇલી હોય કે બીજો કોઈ શિયા સુન્ની મુસલમાન હોય કે હિન્દુ, ક્રિશ્ચિયન, યહૂદી હોય કે કોઈ મજહબ પર ઈમાન ના બી રાખતો હોય, દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. તો સતત આપણે આપણા માટે બી, આપણા ઇસ્માઇલી દિનભાઈ માટે બી, બીજા મુસલમાન ભાઈઓ માટે, ક્રિશ્ચિયન, યહૂદી અને જે લોકો કોઈ ઈમાન નથી રાખતા એમના માટે બી આપણા થાય એટલી બધી કોશિશ કરવી જોઈએ. અમુક ચીજો બધાને સારી લાગે છે અને બધી જે લોકો મજહબ પર ઈમાન રાખે છે અને નથી રાખતા એમને પણ સારું લાગે છે. બદનજર ના કરવી, જૂઠું ના બોલવું, હસદ ના કરવી, નિંદા ના કરવી, હોનેસ્ટ રહેવું, પ્રમાણિક રહેવું, નમ્રતાથી રહેવું, બચ્ચાઓ, લેડીઝ લોકોને, બુજુર્ગોને મદદ કરવી, આ ચીજો દરેક લોકો એપ્રિશિએટ કરે છે. તો આપણે ઇન્શાલ્લાહ આ રીતે રહેશું તો લોકો તમને પૂછશે મોલાય કે તમે કયો મજહબ પાળો છો, અમને બતાવો. અને તમે દુનિયાને બતાવી આપો કે આ અમારો મજહબ છે ને આ અમારું ઈમાન છે. આવો દાખલો બેસાડવો કાંઈ નાની સૂની વાત નથી. અને છેલ્લે હું કહીશ કે સબજાલી મિશનરી, જેમને ગુજરી ગયા બાદ હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ પીરનો દરજ્જો આપ્યો, જ્યારે મૌલાએ એમને યાદ કર્યા જમાતની વચના અંદર, તો મૌલાએ ફરમાયું કે પીર કે સબજાલી ઇતમાદી, મૌલા ઇતમાદી કહેતા હતા, એમનો ટાઇટલ ઇતમાદી સબજાલી મિશનરીએ પોતાનું રૂહાનિયતનું બળ, એમની જે સ્પિરિચ્યુઆલિટી હતી અને એનું તાકાત હતી, એ ના ફક્ત ઇસ્માઇલીઓને પણ બહારની કોમના હજારો લોકોને બતાવ્યું. તો મૌલા એ ચીજને બહુ એપ્રિશિએટ કરી, બરાબર. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, દરેક આખી કાયનાત છે મૌલાના નૂરથી જુદી પડી છે અને મૌલાના બચ્ચાઓ છે. આપણે દરેકના કુલ કાયનાત માટે રોજ દુઆઓ માગવી જોઈએ. પછી એ ઇસ્માઇલી હોય કે બીજા મુસલમાન હોય કે યહૂદી, ક્રિશ્ચિયન કે કોઈ ઈમાન ના લાવતો હોય, દરેક મૌલાના નૂરથી જુદા પડ્યા છે. અને આપણે દરેકની બહેતરી માટે કમસે કમ આપણે હાથ ઉપાડીને દુઆ તો માગી શકીએ છીએ. રસૂલિલ્લાહ એક વખત ચેરિટી પર વાઇઝ કરી.
તો મસ્જિદમાંથી બહાર આવ્યા તો એક બુઢો ઘરડો ગરીબ માણસ હતો કે રસુલીલ્લાહ તમને મુબારકી માશાલ્લાહ બહુ સારી ચીજ કરી, પણ કે હું શું ચેરિટી કરું, હું તો મારું પોતાનું બી પૂરું, મારે તો 2 ટાઈમ ખાવાના વાંધા છે, હું શું ચેરિટી કરું, હું શું કરું. તો રસુલીલ્લાહે એના 2 હાથ પકડ્યા અને 2 હાથ જોડાવ્યા અને ઊંચા કર્યા કે તું ખુદાની આખી કાયનાત માટે દુઆ તો માગી શકે છે ને. તો આ પણ બહુ મોટી ચીજ છે. તો બહુ ખુશ થઈ ગયો, રડવા લાગ્યો કે હા, આ ચીજનું તો મેં કદી ધ્યાન જ ના કર્યું કે હું કાંઈ ના કરી શકું તો ખુદાના શુકર કરું અને ખુદાની પૂરી કાયનાત માટે, દરેક જીવો માટે હું દુઆ તો માગી શકું છું ને એમની બહેતરી માટે. તો અલ્હમ્દુલિલ્લાહ તમારી સાથે આ ચીજ શેર કરીને બહુ સારું લાગ્યું. હવે આપણે મૌલાના ફરમાન મુબારકનું વાંચન કરીશું. ટાઈમ બહુ ઓછો છે, 35 મિનિટ છે. તો અને આપણે એને સમજવાની કોશિશ કરીશું. તો શાહ રહીમનું ફરમાન મુબારક આપણે જ્યાં સ્ટોપ કર્યું તો આગળ વાંચીશું અને એને ગુજરાતી અને ઇંગ્લિશના અંદર પછી ગુજરાતી ટ્રાન્સલેશન વાંચીશું અને સમજવાની કોશિશ. भला मेरा सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद। अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजिर इमाम ने फरमायो, My beloved spiritual children, we are experiencing every day the devastating impact of climate change. Addressing the risk and consequences of climate change are both a physical necessity and moral imperative. I know that there are significant numbers of the Jamaat living in area of high physical risk due to the impact of climate change, and we must do what we can to protect them. This is one of my greatest concerns, and I am determined that our institution and our community should lead by example. We are custodian of Allah's creation, and we have a duty for responsible stewardship for the generation to come. We must take action to reduce the damage being done to the environment and to invest in the transition away from fossil fuels. તો બહુ મુશ્કેલ છે ફરમાન મુબારક આ સમજવાનું, તો આપણે કોશિશ કરીએ મૌલાની મહેરબાનીથી. તો એનું ગુજરાતી તરજુમો છે, અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, આપણે દરરોજ આબોહવાના પરિવર્તનની વિનાશક અસરનો અનુભવ કરી રહ્યા છીએ. આબોહવા પરિવર્તનના જોખમો અને પરિણામોને હાથ ધરવા અને ભૌતિક જરૂરિયાતો અને નૈતિક આવશ્યકતા એમ બંને છે. અમે જાણીએ છીએ કે નોંધપાત્ર સંખ્યાની જમાત આબોહવા પરિવર્તનની અસરને કારણે ઉચ્ચ ભૌતિક જોખમોવાળા વિસ્તારોમાં રહે છે અને આપણને તેમને સુરક્ષિત રાખવા માટે આપણે જે પણ કરી શકતા હોઈએ તે કરવું જોઈએ. આ અમારી સૌથી મોટી ચિંતાઓમાંની એક છે અને અમે દ્રઢ નિશ્ચયી છીએ કે આપણી સંસ્થાઓએ અને આપણા સમુદાયે ઉદાહરણ દ્વારા નેતૃત્વ કરવું જોઈએ. આપણે અલ્લાહના સર્જનના રખેવાળો છીએ અને આવનારી પેઢીઓ માટે જવાબદારીપૂર્વકના કારભારીપણા માટે આપણે એક ફરજ ધરાવીએ છીએ. આપણને પર્યાવરણને થતા નુકસાનને ઘટાડવાના અને અશ્મિભૂત ઈંધણ એટલે કે ફોસિલ ફ્યુલ્સથી દૂર થવાના પરિવર્તનમાં રોકાણ કરવા માટેના પગલાઓ લેવા જોઈએ. તો આપણે એક એક લીટી ઇંગ્લિશની વાંચીશું અને ગુજરાતીમાં વાંચીને પછી આપણે સમજવાની કોશિશ કરીશું. તો ખુદાવી નૂર મૌલાના શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ સલામે ફરમાવ્યું કે માય બિલોડ સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન, મારા વહાલા રૂહાની બચ્ચાઓ, વી આર એક્સપિરિયન્સિંગ એવરી ડે ધ ડિવાસ્ટિંગ ઇમ્પેક્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ. આપણે દરરોજ આબોહવા પરિવર્તનની વિનાશક અસરનો અનુભવ કરી રહ્યા છીએ. તો જે વાતાવરણના અંદર ગરમી, ઠંડી, વરસાદના અંદર જે પરિવર્તન આવે છે, તો પરિવર્તન તો આવે જ છે સિઝનના હિસાબે, ઠંડી, ગરમી, વરસાદ, પણ જે વિનાશક અસર થાય છે, બહુ જ ઠંડી કે બહુ જ ગરમી અને ખાસ કરીને બહુ વરસાદ, ધરતીકંપ કે વાવાઝોડું, તો એની અસર બહુ વિનાશક હોય છે અને એનો આપણે અનુભવ કરી રહ્યા છે દુનિયાના અંદર. Addressing the risk and consequence of climate change are both a physical necessity and moral imperative. આબોહવા પરિવર્તનના જોખમો અને પરિણામોને હાથ ધરવા
એ ભૌતિક જરૂરિયાત અને નૈતિક આવશ્યકતા એમ બંને છે. તો આ જે વાતાવરણના અંદર જે ગંભીર પરિણામો આવે છે અને એનાથી જે જોખમો છે અને એના જે પરિણામો આવે છે, જે નુકસાન થાય છે આપણે સમગ્ર કાયનાતને, મૌલાની અને બીજી બધી ચીજોને, તો આ ફક્ત એક ફિઝિકલ નેસેસિટી નથી, ભૌતિક જરૂરિયાત જ નથી. તો એનાથી નુકસાન ના થાય તો એ આપણી ભૌતિક જરૂરિયાત છે. આ દુનિયામાં રહીએ છીએ એટલે આપણી જરૂરિયાત છે કે આપણે સારી રીતે રહી શકીએ, આપણીને, આપણી ફેમિલીને, જમાતને બધા. પણ એ ફક્ત ખાલી ભૌતિક જરૂરિયાત નથી, ફિઝિકલ નેસેસિટી નથી, પણ નૈતિક આવશ્યકતા બી છે. તો મૌલા અહીંયા ખાલી કે તમે તમારા પૂરતું ના વિચારો કે તમે ને તમારી ફેમિલી ઠંડી, ગરમી, વરસાદ અને આ વાવાઝોડા અને ધરતીકંપ ને એનાથી સુરક્ષિત રહે એટલું ના વિચારો, પણ તમે નૈતિક રીતે આ જવાબદારી ઉપાડો. એક મોરલ ઇમ્પેરેટિવ બી છે કે તમે આ ચીજોને ઓછી કરવા માટે, રોકવા માટે, નુકસાન ઓછું કરવા માટે અને ભવિષ્યની પેઢી માટે તમે શું સારું કરી શકો છો, તો એ તમે જવાબદારી બી લો અને કાર્ય કરો. I know that there are significant numbers of the Jamaat living in areas of high physical risk due to the impact of climate change, and we must do what we can to protect them. અમે જાણીએ છીએ કે નોંધપાત્ર સંખ્યાની જમાત આબોહવા પરિવર્તનની અસરને કારણે ઉચ્ચ ભૌતિક જોખમવાળા વિસ્તારોમાં રહે છે અને આપણને તેમને સુરક્ષિત રાખવા માટે આપણે જે પણ કરી શકતા હોઈએ તે કરવું જોઈએ. તો અહીંયા મોલા ફરમાવે છે કે મને જાણ છે કે આપણી જમાતની ઘણી મોટી સંખ્યા આ જે ક્લાઇમેટ ચેન્જ થાય છે, આબોહવાના અંદર પરિવર્તન આવે છે, ધરતીકંપ ને ખૂબ જ વરસાદ ને, તો એના અંદર દુનિયાવી રીતે જે જોખમો છે અને નુકસાનો થાય છે એની અમને જાણ છે. દાખલા તરીકે આપણે હુંઝા ગિલગિટ ની બદક્ષાનની જમાત છે, ત્યાં આ ચીજોથી જમાત અસુરક્ષિત છે. જેવી રીતે આપણે સુરક્ષિત છીએ એ રીતે તેઓ સુરક્ષિત નથી. તો આપણે તેમને સુરક્ષિત રાખવા માટે આપણે જે પણ કરી શકતા હોઈએ તે કરવું જોઈએ. તો આના માટે જે ઇમામત મૌલા ઇમામતની સંસ્થાઓ, કાઉન્સિલો જે કાર્ય કરે છે, તો એના અંદર આપણે જાહેરના અંદર સપોર્ટ કરીને આપણે એમના માટે વધુ સારું કાર્ય કરી શકીએ છીએ. This is one of my greatest concerns, and I am determined that our institution and our community should lead by example. તો આ જે ચીજને મૌલાએ ફરમાવી, પછી મૌલાએ ફરમાવી કે આ અમારી સૌથી મોટી ચિંતાઓમાંની એક છે. મૌલાને ઘણી બધી ચિંતાઓ છે. આપણી દીની અને દુનિયાવી બહેતરી માટે મૌલા કાર્ય કરે છે. તો જમાતના